મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાયની અનામત મળતા પાટીદારોએ અનામતની માંગ બુલંદ કરી। પાસની ટીમે ગુજરાત ઓબીસી આયોગમાં રજૂઆત કર્યા બાદ હવે ગામે ગામ દિવાળી સ્નેહ મિલનના બહાને પાટીદાર સમાજને કરવાનું શરૂ કર્યું છે। પાસ નેતા હાર્દિક પટેલે પાટણના સંખારી ગામે પાસના આગેવાનો સાથે બેઠક કરી। ઉત્તર ગુજરાતના 5 જિલ્લા પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીના પાસના કાર્યકર્તાઓ બેઠકમાં હાજર રહ્યા। અને ત્યાં પણ ભાજપની સરકાર છે। 3 વર્ષ જૂની ભાજપની સરકારે મરાઠા સમાજનો સર્વે કરીને એમને અનામત આપવાનું નક્કી કર્યું। અને આજે એટલે કે કિરીટભાઈ 1 કલાક પહેલા ત્યાંના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રની વિધાનસભામાં 16% અનામત આપતું બિલ મંજૂર કર્યું હશે અને મરાઠાઓને હવે અનામત લાગુ થશે। ગુજરાતમાં પાટીદારોનો શા માટે છે અને એનો પણ જવાબ આપો। મહારાષ્ટ્રમાં મરાઠાઓને એટલા માટે મળે કેમ કે ત્યાં એક છે બધા। અહીંયા તો ઘરના ફૂટલા, ઘરના ડાકલા, એટલે અહીંયા